की जय श्री राम। हिंदू विरोधी विचारधारा नहीं चलेगा। जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पांव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पांव पसारने की कोशिश कर रही है। मुर्दाबाद 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 गोली मारो सालों को। આ દ્રશ્ય સુરતના છે। આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાવાની છે। ગોડાદરા વિસ્તારમાં ઠેર ઠેર અલગ અલગ પોસ્ટરો લાગ્યા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા અને બીજા નેતાઓના એમાં ફોટોઝ હતા। એ ફોટોઝ અલગ કેમ લાગ્યા? કારણ કે એ ફોટો ઉપર જે એડિટ કરી અને મુસ્લિમ ટોપી એમને પહેરાવવામાં આવી છે, એટલે ગોપાલ ઇટાલિયાએ સફેદ ટોપી પહેરી હોય કે પછી ઈશુદાન ગઢવીએ સફેદ ટોપી પહેરી હોય એવા પોસ્ટરો ત્યાં લગાવવામાં આવ્યા અને નીચે લખ્યું હતું કે મુસ્લિમ સમાજ મીઠી ખાડી આમંત્રણ આપે છે તમને કાર્યક્રમમાં આવવા માટે। આ લખાણ અને આ ફોટોઝ જોઈને જે લોકો હતા, વીએચપીના લોકો, એ બધા ભેગા થયા અને પછી એ પોસ્ટરો પર એમણે શાહી ફેંકી અને સાથે જ ત્યાં ઊભા ઊભા એવું કહ્યું કે આ પક્ષ તો હિન્દુ વિરોધી પક્ષ છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગઈકાલે ત્યાં પહોંચ્યા। રસ્તા પર જ્યાં જે આ પોસ્ટર લાગ્યા હતા એ પોસ્ટરો ફાડ્યા અને સાથે જ એના ઉપર શાહી ચિત્રી અને પછી એવું કહ્યું કે આ હિન્દુ વિરોધી પક્ષ છે ને એમને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ। એમની માનસિકતા જ ખોટી છે, હિન્દુ વિરોધી માનસિકતા છે, એટલે અહીંયા કોઈ કાર્યક્રમ નહીં કરવા દઈએ। અને એનું આ ઉદાહરણ છે કે કેવી રીતના ગોપાલ ઇટાલિયાને એમના ફોટો ઉપર એડિટ કરી અને આવી ટોપી પહેરાવી દેવામાં આવી છે। હિન્દુઓના વિરોધી અને મુગલો જેવા માનસિકતાવાળા આ લોકોને અમે અહીંયા કાર્યક્રમ નહીં કરવા દઈએ એવું વીએચપીના કાર્યકર્તાઓએ ત્યાં કહ્યું। એ પોસ્ટર પરથી આખી બબાલની શરૂઆત થઈ અને પછી એ વિડીયોઝ પણ ખૂબ વાયરલ થયા। એના પછી આજે સાંજે કાર્યક્રમ છે ત્યારે શું થાય છે એ જોવાનું રહ્યું। પણ પ્રશ્ન એ થતો હોય છે કે હિન્દુ મુસ્લિમ એકતાની વાત માત્ર કાગળો પર અને અમુક દિવસોમાં સારી લાગતી હોય છે, જ્યારે આપણે ગ્રાઉન્ડ પર આવીએ કે જ્યારે ક્રિસમસ જેવો તહેવાર હોય ત્યારે આપણને ખબર પડે કે માત્ર એકતાની વાત આપણે બહુ જ સારું લગાડવા માટે સોશિયલ મીડિયા પર કરતા હોઈએ છીએ, ચિત્ર કંઈક અલગ જ હોય છે। ક્રિસમસમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા જ હતા કે કેવી રીતના વીએચપી અને અલગ અલગ દળના લોકો જે હતા એ બધાએ જઈને ક્રિસમસ ટ્રી તોડી નાખી, તોડફોડ કરી અને આજે જ્યારે કાર્યક્રમ છે એની પહેલાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો પર, એટલે આમ આદમી પાર્ટીના નેતા હતા એટલે વિરોધ કરવામાં આવ્યો કે એમને મુસ્લિમ ટોપી પહેરાવવામાં આવી છે એટલે વિરોધ કરવામાં આવ્યો, એ વીએચપી દ્વારા સ્પષ્ટ નથી કરવામાં આવ્યું। આજનો કાર્યક્રમ ત્યાં થાય છે કે કેમ એ જોવાનું રહ્યું। ગઈકાલે પોસ્ટરો તોડી અને વીએચપીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। मेरा नाम जय शर्मा है। कल गोड़ादरा विस्तार में एक मुगलों की आम सभा है। जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है, जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है, कभी हमारी भगवत गीता का अपमान करता है, कभी हमारे कथावाचकों का अपमान करता है, ऐसा व्यक्ति कल गोड़ादरा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा। आप देख सकते हो जैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं। इसका पूरा गोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे। जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पांव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पांव पसारने की कोशिश कर रही है। आज ये आए हैं, कल इनके पीछे पीछे विधर्मी में आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे यहाँ चेन चोरी वगैरह ऐसे अनेकों घटनाएं चालू हो जाएगी। हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देके बाहर निकाले। हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है। जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। गोली मारो सालों को, गोली मारो सालों को, देश के गद्दारों को। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। की जय श्री राम।